ગુજરાત રાજ્યમાં મુખ્ય સમાચાર ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલો બ્લાસ્ટ છે. આપણે ત્યાં નિયમ છે કે ગેમ ઝોનમાં આગ લાગે એટલે એક કામ કરો, એક સાથે બધા ગેમ ઝોન બંધ કરી નાખો, શરૂ કરી દો. તમે એક જગ્યાએ બધી જગ્યાએ રેડ પાડવાની શરૂઆત કરી દેવાની અને એક લાકડીએ બધાને હાંકવાના. એ જવાબ નહીં આપવાનો કે તમે અત્યારે સીલ કરી રહ્યા છો તો એને પરવાનગી આપવાવાળા કોણ હતા. જો તમારી પાસે ઓન પેપર કોઈ એસઓપી જ નથી, તમે કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવી જ નથી, તો પછી શું કામ તમે એ માણસોને દંડી રહ્યા છો જે માણસો ખૂબ સરળતાથી સામાન્ય રીતે પોતાનો ધંધો કરવા માંગે છે. સરકારનું વિજિલન્ટ રહેવું, અધિકારીઓનું અને એજન્સીનું ખૂબ જાગૃત રહીને કામ કરવું અને બધાને એક લાકડીએ હાંકવા, એમાં બહુ મોટો ફરક છે. ડીસાની ઘટનામાં ખૂબ બધા ચહેરાઓ છે જે જવાબદાર છે, પણ એ ચહેરાઓની જવાબદારી કરતાં એ સૌથી મોટી જવાબદારી એ વ્યક્તિની છે જે એણે આ ફેક્ટરી ચાલુ કરવાનો નિર્ણય લીધો, કેમ કે એને સરકારે લાયસન્સ નહોતું આપ્યું. એનું ગોડાઉનનું લાયસન્સ છે એ રદ કરવામાં આવ્યું. પોલીસ ત્યાં ચેકિંગ માટે ગઈ. પોલીસ જ્યારે ચેકિંગ માટે ગઈ ત્યારે કશું જ નહોતું, સન્નાટો હતો, આખું ગોડાઉન ખાલી હતું. એણે જે એપ્લિકેશન આપી, એપ્લિકેશન રિજેક્ટ થઈ. દરેક જગ્યાએથી પોલીસે નેગેટિવ રિપોર્ટ કર્યો અને પોલીસના નેગેટિવ રિપોર્ટના આધારે ત્યાંના પ્રાંત અધિકારીએ એનું લાયસન્સ રિન્યૂ ન કર્યું. એ માણસે ગોડાઉન જેવો તો ફેક્ટરી શરૂ કરી નાખી જેની પરવાનગી એને કોઈ પણ સંજોગોમાં ન મળી શકે. અમુક ટનથી વધારે તમારે જો એક્સપ્લોઝિવ રાખવું હોય તો એના માટે પરવાનગી તમને ગુજરાત રાજ્યની સરકાર ન આપી શકે. એના માટે તો તમારે નાગપુરથી પરમિશન લાવવી પડે ને લાયસન્સ રાખવું પડે. એ ખાલી બનાવવા માટે નહીં, રાખવા માટે ગોડાઉનમાં. આ એટલો ગંભીર અને સંવેદનશીલ વિષય છે. એક વ્યક્તિ એના માથા પર જ્યારે લાલચનું ભૂત સવાર થાય ત્યારે એ કેટલા માણસોનું જીવન જોખમમાં મૂકી શકે, એનું આ ઉદાહરણ છે. મધ્યપ્રદેશથી જે 21 મજૂરોને લાવવામાં આવ્યા, એમને કહેવામાં જ નહોતું આવ્યું કે તમારે ફટાકડાની ફેક્ટરીમાં કામ કરવાનું છે. આ વિષયમાં રાજનીતિ ન થાય એવું માનીને એ મૃતદેહો જે ઓળખાય એવા જ નહોતા, એ મૃતદેહો કે જેમાં લાશ છૂટી કરી શકાય એવી નહોતી, ખબર નહોતી પડતી કે આ એક માણસનો મૃતદેહ છે કે આ 2-3 ભેગા થઈને પોટલા વાળીને મૂકેલા છે. એવા લોકોના પોટલા બાંધીને હજી તો એમનો પરિવાર અહીંયા પહોંચે એને પહેલાં જ મોકલી દેવામાં આવ્યા મધ્યપ્રદેશ. એનો પરિવાર ત્યાં રહ્યો. પરિવાર ત્યાં હતો ત્યારે પત્રકારો જ્યારે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર રહેલા અધિકારીઓએ સંવેદના બતાવવાની જગ્યાએ હકીકત પર પડદો નાખવાની કોશિશ કરી. એમણે કહ્યું કે અમે સંવાદ જ નહીં કરવા દઈએ. એ મીડિયામાં આવે, એ કેમેરા પર કશું બોલે તો અમારા પર પ્રશ્ન થાય. આપણે પ્રશ્ન કરવા જ નથી દેવો. સંઘર્ષના દ્રશ્યો સામે આવ્યા. એ સંઘર્ષની વચ્ચે પણ એ પત્રકારો જે છે અમદાવાદથી ડીસા ગયા હતા એ બધું જોવા માટે એમણે એ દ્રશ્યો કેદ કર્યા કેમેરામાં. એમણે પરિવારજનોની સાથે વાત કરી, એમણે એ પીડા સાંભળી, એમણે આપવીતી આખા ગુજરાતની સામે પહોંચાડી. સવાલ એ જ હતો કે મજૂરની મોતની કિંમત શું? જવાબ બહુ જ ફિક્સ છે, એ 4 લાખ રૂપિયા છે. એ મજૂર ટ્રેનની નીચે કચડાઈને મરે છે, એ મજૂર આ રીતે કોઈ પણ અકસ્માતમાં વગર કોઈ વાંકે મરે છે ત્યારે એના જીવનની કિંમત નક્કી થઈ જાય છે. સરકારો હાથ ખંખેરી લે છે કે આનાથી વિશેષ અમે શું કરી શકવાના. શું કરી શકવાનો જવાબ છે કે સરકાર જ કરી શકે છે. અને એ સરકાર જ કરી શકે છે. એમાં બહુ જ સરળ વાત એ છે કે આપણી પાસે આટલી જગ્યાએ ચેકિંગ પર જવું પડશે, આટલી ફેક્ટરી આ વિસ્તારમાં ન ચાલી શકે, ન ધમધમી શકે, એ પ્રકારના નીતિ નિયમો છે. આપણે ત્યાં નાગરિકની એટલી ચેતના પણ એની અંદરથી મરી પરવારી છે કે નાગરિકો બોલતા નથી. નાગરિકો બોલતા ડરે છે. એટલે એની આસપાસ રહેતા માણસોને તો ખબર હશે કે અહીંયા મજૂરો આવ્યા છે. એ ફેક્ટરીની આસપાસ રહેતા માણસોને એ પણ ખબર હશે કે એ જે કરી રહ્યા છે કરી શકાય એમ નથી. એમને એ પણ ખબર હતી કે આ કરવાથી જોખમ ઊભું થઈ શકે છે, અને તોય એમાંથી કોઈએ એવું ન કહ્યું કે આપણે જઈને પોલીસને કે બાકી લોકોને કહીશું, કેમ કે એમને ભરોસો જ નથી સિસ્ટમ પર. એ એવું માને છે કે આ માણસને ખબર છે કે આ બધું ખોટું છે ને છતાં એ ગેરકાયદેસર કરી રહ્યો છે. મતલબ એની ઓળખાણ તો છેક ઉપર સુધી હશે, અને આ છેક ઉપર સુધી ઓળખાણથી બધા ડરે છે. એમાંથી કેટલા લોકોની ખરેખર છેક ઉપર સુધી ઓળખાણ અને છેક ઉપરવાળા કેટલે સુધી આ લોકોને બચાવે છે એનો કોઈની પાસે જવાબ નથી, કેમ કે જ્યારે પકડાય છે ત્યારે તો કોઈ નથી બચતું. આ કિસ્સામાં પણ એસઆઈટીની રચના થઈ ગઈ છે. એસઆઈટીની રચના થતાં આમાં એક્સપ્લોઝિવ એક્ટ લાગે છે. એટલે આતંકવાદી ઉપર જે કલમ લાગે એ બધી જ આ ભાઈ પર લાગવાની છે. એટલે જે માલિક છે એ આ કેસમાંથી બચી શકશે એવી સંભાવનાઓ બચતી નથી. એના પર 21 માણસોની હત્યાનો ગુનો લાગવાનો છે, કેમ કે આ હત્યા છે. પણ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા, મજૂરની સેફટીને લઈને જે પ્રશ્ન થયા, આપણે ત્યાં લેબર લોનું કરવાનું શું? કાગળ પર કાયદા બનાવવાના, ત્યાં જઈને વિધાનસભામાં રટ્ટાની જેમ મંત્રીઓ વાંચી જાય, રટ્ટા મારીને ધારાસભ્યો પ્રશ્ન કરે અને આપણને જવાબ મળે, બિલકુલ બેશરમીથી જવાબ મળે. ધારાસભ્ય પ્રશ્ન કરે કે ખાળકૂવામાં કેટલા માણસ મર્યા, અને પછી આમ વાંચીને જવાબ આપે કે આ વખતે 7 માણસ મર્યા. કેટલી સહાય કરી? તો કે એક માણસની 4 લાખ, એટલે અમે આટલી સહાય કરી એમને. આવી રીતે જ્યારે એ સહાયના આંકડા વાંચતા હશે ત્યારે લજ્જા નામનો શબ્દ એમની ડિક્શનરીમાંથી મિસ થઈ ગયો હશે.
કેમ કે એમને એ જ નહીં ખબર હોય કે કોઈ એક ઘર છે, એ ઘરમાંથી એનું સ્વજન ગયું છે અને એ ઘર માટે તો એટલો મોટો આઘાત છે કે લાખો રૂપિયામાં પણ ભરપાઈ નહીં થાય. હા, એ લાખો રૂપિયા એમના મોઢા બંધ કરાવી શકશે. એ લાખો રૂપિયા એમને એ પૂછવા માટે નહીં પ્રેરે કે તમારી તિજોરીમાં આટલું બધું ફંડ આવે છે દર વર્ષે, એ ફંડ વપરાતું કેમ નથી. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો મજૂર, એના માથા પર હેલ્મેટે નથી પહેરેલું હતું. ઉનાળો આવશે, તમે કોઈ પણ શહેરની કન્સ્ટ્રક્શન સાઇટ પર જઈને જોજો, એ કઈ પરિસ્થિતિમાં એ લોકો કામ કરે છે. માનવીયતાના જેટલા પણ ગુણધર્મોની અપેક્ષા રાખવામાં આવે છે, મજૂરના જીવનમાં મજૂરને માણસ જ નથી ગણાતો. એને માણસ ગણે, એને નાગરિક ગણે તો બાકીના નિયમો કે કાયદા કાનૂનો ત્યાં લાગુ કરવાની વાત થાય. આ સંવેદનાનો પ્રશ્ન છે. આ વાત માત્ર 21 માણસોના મૃત્યુની નથી, એ તો 21 માણસોની લાઇનસર લાશો છે એટલે ફરક પડ્યો છે. છૂટા છવાયા દરરોજ અનેક માણસો મરી રહ્યા છે, પણ એ છૂટા છવાયા મરે છે. એક ડીસામાં મરે, એક અમદાવાદમાં મરે, એક પાલનપુરમાં મળે, એક રાજકોટમાં, એક જામનગરમાં, જૂનાગઢમાં. છૂટી છવાયું ઘટનાઓ આપણું ધ્યાન નથી આકર્ષતી અને એટલા જ માટે આ તસવીરો આપણને જે વિચલિત કરીને ગઈ છે એ કેટલા પ્રશ્નો પૂછી રહી છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા, લાલજી દેસાઈ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પણ ત્યાં પહોંચ્યા હતા, સત્તા પક્ષના નેતાઓ પણ હતા, વિપક્ષના નેતાઓ પણ હતા. બધાએ ભેગા થઈને જે પ્રશ્નો કર્યા છે સાંભળીએ એને. અને એવો કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માંગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને 20 જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોમાયા, એનાથી લાજવાના બદલે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર, આ માતા મારી પાછળ બેઠી છે, એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મોં નથી જોવા દેતા. એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી. આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે? એવું કયું પાપ છે જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે? આ સવાલ પૂછવા માંગુ છું. આજે 8:24 કલેક્ટર મિહિર પટેલને મેં ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે, અમારા સગાવાળા છે, ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા, એ છતાં ડેડ બોડી મોકલી દીધી. કોની સૂચના હતી? કમલમની, ગાંધીનગરની કોની સૂચના હતી? એવા શું ધંધા તમે કર્યા છે? એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે? જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું, જેણે પોતાનો ભાઈ બહેન દીકરી ગુમાયા, એ પોતાના સ્વજનનું મુખ પણ ન જુએ, મર્યા બાદ પણ મોઢું ન જુએ. જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા, ગુજરાત માટે, દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય, એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા. મરી ગયા પછી એમને લાશ જોવાનો તો આ કાયદાની વિરુદ્ધ છે. નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે, પરિવારજને આઈડેન્ટિફાઈ કરે, પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે. અને મધ્યપ્રદેશની પોલીસે, મધ્યપ્રદેશના સરકારના માણસોએ અહીંયા ગુજરાતમાં આવીને દાપણ કરવાની શું જરૂર? બોડી એને મળવી જોઈએ જેનું સ્વજન હોય. આ માં કહી રહી છે, માં ખોટું બોલી રહી છે? પૂછો તમે એમને, કોણ હતું તમારું? આપનો કોણ થા? इनका पोता बहू था, मेरी दिरानी थी, मेरा पोता बहू था साथ में, मेरी बेटी थी, बेटी जमाई 2 लाड़ी थी मेरी, और मेरा सारा बूढ़ा पाका क्या न्याय दिया मेरे को सरकार ने? जिनका आरक्षण ले गए तो मेरी बॉडी की मेरे सुपुर्द तो करते कि क्या मर नहीं गई? इसकी माँ जितनी थी अभी फिलहाल में जितनी वो आने वो मेरी बॉडी साथ में ले जाता आप लोग. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આટલી ખરાબ દુઃખદ ઘટના બન્યા પછી પણ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા લિફાફોફી કરીને ગુનેગારોને બચાવવાનું કામ થઈ રહ્યું છે. અમાનવીય રીતે જે મૃતદેહો ડીસા ખાતે લાવવામાં આવ્યા પોસ્ટમોર્ટમ એમના માટે, એમાંના કેટલાક કુટુંબીજનો હજી રસ્તામાં છે. હોસ્પિટલ પહોંચે તે પહેલા, કુટુંબીજનો એકત્રિત થઈને આવે એ પહેલા મનમાની રીતે કોઈ એકાદ વ્યક્તિની સહી લઈને એ મૃતદેહોને રવાના કરવાનું ચાલી રહ્યું છે, એ યોગ્ય નથી. દુઃખ તો એ વાતનું છે કે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારી પાછા એક પ્રેસ નોટ રિલીઝ કરે છે અને કહે છે કે ફટાકડા બનતા નહોતા, આ સ્ટોરેજ હતું. આ ગુનેગારોને છાવરવાની પ્રવૃત્તિ છે. જો માત્ર ફેક્ટરી એ ફટાકડાના સ્ટોરેજ માટેની હતી તો એમાં આટલા બધા મજૂરોને ખાલી બોક્સ મૂકવા કે લઈ જવા માટે જરૂર ના પડે. અને જરૂર પડે તો પણ સતત એની જરૂર ન હોય એટલે સ્થાનિક રોજગાર માટે સ્થાનિક મજૂરો જ લાવવા જોઈએ.
મધ્યપ્રદેશથી મજૂરો લાવ્યા એ સ્પષ્ટ બતાવે છે કે અહીંયા ફટાકડાનું સ્ટોરેજ નહીં, ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હતું, ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી અને જેના માટેની કોઈ પરવાનગી નહોતી. આમ છતાં જિલ્લાના અધિકારી જેની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની, એ જો ખોટી પ્રેસ નોટ રજૂ કરતા હોય તો સરકારે તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવા જોઈએ. જો સરકાર પોતે જ આમાં ગુનેગાર ન હોય અથવા ગુનેગારોને છાવરવા ન માંગતી હોય તો મારી પહેલી માંગણી છે કે સરકાર કડક પગલાં લે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. હે મહાન ભારતના મહાન નાગરિકો, રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરો. નમસ્કાર.